બધાને કહેવાની એક સાચું કહું છું કે કોઈ અનસબસ્ક્રાઈબર ના કરતા, કોઈ સબસ્ક્રાઈબ ન કરતા. અનસબસ્ક્રાઈબર કરવો હોય તો અનસબસ્ક્રાઈબર કરી આપણી ચેનલને જ આપણી ચેનલ પણ ડેટ થાય છે. અનસબસ્ક્રાઈબર કરવાથી અને વિડીયો ડિલીટ નહીં કરવાના કોઈ પણ આવે. કોપીરાઇટ હોય તો ભલે કોપીરાઇટ હોય, ક્લેમ હોય, કોપીરાઇટ સ્ટ્રાઇક હોય, અથવા તો કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક હોય, અથવા તો ગમે એવી સ્ટ્રાઇક હોય, આપણે કોપીરાઇટ સ્ટ્રાઇક પણ આવે તો પણ એક સ્ટ્રાઇક ડિલીટ નહીં કરતા વિડીયો રાખી દેજો. અને લોંગ ટિકિટ વિડીયો લેવાની જરૂર નથી એમાં. એ વિડીયો પડ્યો છે તમને કઈ નડશે નહીં કે ઈ 90 દિવસ પછી ઓટોમેટિક સ્ટ્રાઇક વહી જવાની. હા, તમે વિડીયો ડિલીટ કરશો તમને એમ થાય કે આપણે વિડીયો કાઢી નાખો, સ્ટ્રાઇક વહી હા ગયો એવું લાગતું હોય છે. સ્ટ્રાઇક જાય નહીં. આપણી પાસે કાઢી નાખી પણ યુટ્યુબ પાસે પડી હોય સ્ટ્રાઇક એમાં આપણી ગણાઈ જાય. 3 સ્ટ્રાઇક ગમે ત્યારે થઈ જાય તો 3 સ્ટ્રાઇકમાંથી વિડીયો આપણી ચેનલ પણ ડિલીટ થાય. એટલે તમે એક ના વિડીયો સીધી ચેનલ ઉડી જાય.